નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે વિદ્યાર્થી મિત્રોએ સ્કોલરશિપ માટે ફોર્મ ભરેલું છે એમના માટે બહુ સારા સમાચાર આવી રહ્યા છે। જે વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હતો કે એમને અપ્રુવડ બાય ઓથોરિટી આવી ગયું છે, 1 મહિનો થયો છે, 2 મહિના થયા છે, પરંતુ હજુ એમને સ્કોલરશિપ આવી નથી, તો આજના આ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે તમારી સ્કોલરશિપ જે છે તે ક્યારે જમા થવાની છે। એના રિગાર્ડિંગ ઓફિશિયલ પરિપત્ર જે છે તે આવી ચૂક્યો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે કે તમારી સ્કોલરશિપ જે છે તે ક્યારે જમા થઈ જશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 જે છે તે જમા કરવા અંગેનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થી એટલે કે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બેંક ખાતામાં જમા કરવા અંગેની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। તમે એ ઓફિશિયલ પરિપત્ર જોઈ શકો છો। વિષય જે છે તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે કેન્દ્ર સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર નંબર સંદર્ભ બધા જે છે તે અહીં આપી દીધે છે। ત્યારબાદ એમને વાત કરી છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભિત પત્રો અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરી હસ્તક જિલ્લા કચેરીઓ દ્વારા કેન્દ્ર સરકારની જુદી જુદી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શાળાઓના આચાર્યશ્રીઓ મારફત ઓનલાઈન દસ્તાવેજો અરજી મંગાવી કરવામાં આવેલ છે। આ કામગીરી સમયમર્યાદા પૂર્ણ કરવા તમામ જિલ્લા કચેરીની શૈક્ષણિક વર્ષની શરૂઆત જ માસવાર કરવાની થતી કામગીરીનું આયોજન આપવામાં આવે છે અને કામગીરી સમયમર્યાદામાં જે છે ત્યાં પૂર્ણ થઈ જવી જોઈએ। વધુમાં સંદર્ભમાં જણાવ્યું છે કે 1 થી 3 ની કેન્દ્ર સરકારની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે પણ કેન્દ્રની પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની પડતર કામગીરી છે જે સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવેલું હતું। જેમ કે વર્ષ 2022-23 અને 23-24 ની કામગીરી 30/11/2025 સુધી તમામ શૈક્ષણિક વર્ષ 2024-25 ની કામગીરી 31/12/2025 સુધીમાં પૂર્ણ કરવા જણાવેલું હતું। હાલ સંદર્ભમાં ચોથા મુજબ કેન્દ્ર સરકારશ્રીની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અગાઉ જે સમયમર્યાદા આપેલી હતી તે લંબાવી વર્ષ 2022-23 23-24 તથા 24-25 ની કેન્દ્રીય પુરસ્કાર પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની કામગીરી જે છે 31/3/2000 સુધીમાં પૂર્ણ કરવા જણાવી દીધું છે। મતલબ 31/3/2026 સુધીમાં સ્કોલરશિપ જમા કરવાનું જે છે તે પ્રક્રિયા પૂર્ણ કરીને જણાવી દેવામાં આવ્યું છે। ચાલુ વર્ષે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં ટર્મિનલ વર્ષ હોય જૂના વર્ષોની કામગીરી પૂર્ણ તાત્કાલિક કરવાની છે। જૂના વર્ષની કામગીરી ફટાફટ પૂર્ણ કરવા જે છે તે આદેશ આપી દેવામાં આવ્યો છે। કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત રાજ્યમાં 40% ચૂકવણું થયા બાદ કેન્દ્રનું ફાળાનું 60% ચૂકવણું કરવા ડેટા એનએસપી મોકલવાનો હોય તથા જિલ્લા કચેરીને જણાવવાનું કે વર્ષ 22-23 23-24 અને 24-25 ની કોઈ પાત્રતા ધરાવતી અરજીઓ મંજૂર કરવાની બાકી હોય તો તમામ વર્ષની અરજીઓ તાત્કાલિક નિયમાનુસાર મંજૂર કરી દેવી। જેમની બાકી છે એમને પણ સ્કોલરશિપ મળી જશે। તો આ લાસ્ટ યરના મળી જશે, એની સાથે સાથે નવા વર્ષની અમુકને જમા થવાની શરૂ થઈ ગઈ છે અને અમુકને ટૂંક જ સમયમાં જે છે તે આ કામગીરી પૂર્ણ કરી અને જે છે ચોક્કસપણે બધાને સ્કોલરશિપ જે છે જમા થઈ જશે। જે લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ છે બધા એમને તો 31/3/26 સુધી થઈ જ જશે, પરંતુ જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમાં પણ અમુકને ચાલુ થઈ ગઈ છે। બહુ બધાના કોમેન્ટ આવી રહ્યા હતા કે એમને સ્કોલરશિપ આવી ગઈ છે અને બહુ બધાના આવી રહ્યા છે કે એમને નથી આવી। તો સ્કોલરશિપ જે છે જેમ જેમ તમારું અપ્રૂવ થતું રહેશે અને જેમ જાણકારી મળશે એમ એ લોકો જે છે સ્કોલરશિપ તમારા ખાતાની અંદર ડીબીટી એનેબલ હશે અને આધાર કાર્ડ લિંક હશે તો ચોક્કસપણે જમા થઈ જશે। તો આ વિડીયોને શેર કરી દો જેથી જેમના પણ મનમાં ક્વેશ્ચન હોય અને જેમની એવો વખત ડાઉટ્સ થતા રહેતા હોય કે એમને સ્કોલરશિપ આવશે કે નહીં તમને એની માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।